એટલે કાળા પાણીની સજા. સવાર તો તમારી આ વ્યાનના ચક્કરમાં ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. તમારી જોડેથી ગાઈસ થતું હશે આવું. સોનું નિગમ બોલો છે. હા બનાવું એમ છે. તો મારે ગાર્લિક બ્રેડ ખાવી છે. એમ તો મારા છોલે પૂરી ખાવી છે. શું પ્રોગ્રામ છે પછી આજનો? આજે હવે એ જ વિચારીએ છે શું 2 બનાવીશું. દિવસ શનિ રવિ જલસા કરે હવે જોઈએ. શું બનાવીશું એ જ આજે વિચારીએ છે. છોલે પૂરી બનાવો. છોલે પૂરી. છોલે પૂરીના ચણા પલાળવા પડે અને એ અમે કર્યા નથી. 3 દિવસથી કહું છું તમને હું કે છોલે પૂરી ખાવા જ. 3 દિવસથી એક જ વસ્તુ કહો છો કે ભાઈ અમે તું રોજ ચણા સાંજે પલાળ્યા બોલે પણ સવારમાં યાદ કરાવી દેતો હોય કે સવારમાં યાદ કરાવવું પડે. અમે ભૂલી જઈએ છીએ વ્યાનના નથી. હું ચક્કરમાં. જ્યારે બોલું ત્યારે ચણા પલાળી દેતા હોય બીજા દિવસ માટે. એવું તો હા, કેવી રીતે હવે થાય? હવે એવું કરજો અમાર ચણા કેવી પલાળો રીતે પલાળાય એમ? હું શીખવાડું છું. એવું. ચણા લેવાના, પાણીમાં નાખવાના, એને પલાળ્યા કહેવાય. એવી અરે રીતે ચણા એવું પલાળાય. અમે તો નહીં. ધોઈને તમે રાત્રે પલાળીએ. કહો ને કે ચણા ખાવા છે તો એવું અચાનક તો કેવી રીતે ચણા પલળી જાય? હું રાત્રે નથી કહેતો. જ્યારે જમવાનો ટાઈમ હોય ત્યારે જ કહું છું હા કે ચણા હા બનાવો. એટલે એવું જમવાના ટાઈમે કહો છો એમ. સવારમાં કહેવાનું કે ખોટી રીતે મારે ડિફાઇન કરો ચણા. છો. સવારે નહીં સાંજે જ કહેવાનું હોય તો સાંજે જ પલાળી દેવાનું. બીજા દિવસે બનાવાય. સવાર તો ભૂલી જઈએ છીએ આપણે. સવાર તો તમારી આ વ્યાનના ચક્કરમાં ક્યાં જાય છે એ જ ખબર પણ નથી એવું પડતી. પછી કહું છું ને, સવારે નહીં સાંજે જ કહું ત્યારે જ તો પલાળી દેવાનું. ચણા ચાલે બાકી હાંડવો બાંડવો 24 કલાક ના ચાલે. હા એને 8 કલાકનું જ અંતર જોઈએ 6 કલાકમાં. એવું હે? હસ તો તો 6 કલાક જ પલાળાય. હા. એ જ ને. અને આ સવારમાં તમે જોયું ને આજે મોર્નિંગમાં 6:30 વાગ્યા ત્યારે એટલે તો કહું છું સાંજે હા. પલાળી દેવાનું એમ. હા એટલે હવે એવું જ કરવું પડશે. ચણા આ બધું. પલાળાય હાંડવો બાંડવો ના પલાળાય. હા સવારે કાલે. સવારે નીચે આજે તો મને બી ઘોડી આગળથી ખસવા નથી દીધું એટલું. હા બિલકુલ ઘોડિયું બંધ થાય ને તરત જ રોવે. હા તો ચલો 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 ચલો. અત્યારે જો એ ઊંઘ કરશે ને એટલે પછી જોજો. હા એ બાબુ હા લા 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 લોરી नींद हो गई चोरी ली गया नींद गोपाला माँ यशोदा का लाला ले 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 लोरी હા. नींद हो સોનું નિગમ બોલો गई છે. चोरी સારા સારા સિંગર મારા ઘરમાં બેઠા છે. હા. બધા ઇન્ટરનેશનલ લેવલના જ છે. પણ સોંગ બધા બેસિક જ ગાશે હો. હા. અરે પણ અમારે ઇન્ટરનેશનલ સિંગિંગ થી જ અમારો વ્યાનું ફી કેટલી આપશો? ફી કેટલી આપશો? 1 કરોડ હે? ના ભાઈ આટલા ઓછામાં અમે કામ ના નહીં કરીએ. હા આટલામાં મેં ના તમને ચાલે. કીધું ને ઇન્ટરનેશનલ સોંગ સિંગર્સ છે પણ સોંગ્સ બેસિક ગાશે એટલે આટલી બધી વધારે ફી ના હોય. અમારી ફી ઓછી હોય. આટલા સસ્તામાં મોંઘામાં અમે કામ નહીં કરીએ. હા. ला ला અમે ला વિચારીશું. ला लोरी नींद हो गई चोरी અમારે હવે ઇન્ટરનેશનલ સિંગિંગ થી જ અમારો વ્યાન ઊંઘે છે. તમને શું ખબર? તમે સુરમાં ગઈને બતાવજો ઊંઘે તો. મને પેલા દિયા આયા મારા કે ના યાર સિદ્ધપુર લઈ તો શું કહેતી હતી? નાડુ લેવા જવાનું શું કહેતી હતી? નડિયાદ લેવા નાડુ જવાનું બી લેવા સિદ્ધપુર જવાનું એના જેવી વાત છે તારે. આ પણ તે સિદ્ધપુર મારે બી આવી ગયા છે પણ અહીંથી ત્યાં લેવા તો જવું પડે ને. સિદ્ધપુર જાય અઠવાડિયું થયું. આ હજી તો તારા હું time નહીં મળે. સવારમાં તો હું પેક હોઉં. હવે સાંજે હમણાં પેક થઈ જઈશ. ચણાનું બપોરે શાક બનાવવાનું મને કીધું એમાં જવાબો. હા બિયાનું કીધું એમાં નાટક. અત્યારે હમણાં તો તો છે ને મારો વ્યાન 3 વર્ષનો ના થાય ને ત્યાં ત્યાં સુધી સુધી અમે નાટક જ ચલાવીએ ચાલશે. ને જ ચાલવાનું. ત્યાં સુધી નાટક જ ચાલશે હા, અમારા. મારા નાટક એટલે ચાલશે. વ્યાનના પપ્પાને હોય કે હા. કોઈની દીદીના પપ્પાને બધાને આવું જ થતું હશે ને? આવું જ તો આવું એ જ કે થતું તમે હોય. કહો એમ ના થઈ જાય એનું બધું ટાઈમ ટેબલ કરવું પડે. તારે. અને ટાઈમ ટેબલ આ રહેવા નથી દેતો. આ જોયું ને આટલા 10 વર્ષમાં તમે કોઈ દિવસ આ ઘરમાં રહેવા આયા તમે સનરાઈઝ જોયો તો? તો કેવો 10 હવારમાં વર્ષમાં જોયો, સવારમાં હિંચકામ જોયો ને બેઠા હિંચકામ બેઠા બેઠા સનરાઈઝ બતાવે ને તમારા વ્યાને. તો જે નહીં જોયે બધું વ્યાન બતાવી દેશે. મને તારા રાત્રે સૂરજ બતાવ્યો અને દિવસમાં તારાએ બતાવી દીધા. અને તો હવે ધોરા દિવસ તારા બતાવશે હજુ તો એને ભાખડીએ ચાલતો થવા દે પછી જો તું હા પછી જો આ આઈ બની કેટલી તમારી. વસ્તુ તું ઉપર મૂકીશ મને એમ કે છે ને. હા પછી જો કહો મને કે આ ધ્યાન ના રાખ્યું તે પછી જો તમે બોલો એકવાર તમારા ભરોસો મૂકીને ગઈને કંઈક પાડવા દો એટલી વાર છે. પણ કાલે તો મમ્મી ખબર નહીં ને શું કર્યું હતું. સવારના 4 વાગ્યાના અમે બહાર હિંચકામાં નીચેના બહારના હિંચકામાં લઈને બેઠા હતા.
સિરિયસલી માં સવારે 6 વાગ્યા સુધી એ રમ્યો, ખાધું, હમ એને એક્ટિવિટી કરી, હમ બિલકુલ આંખમાં ઊંઘ નહીં. 6:30 વાગે આજે ઊંઘ્યો છે. સહેજ બી નહીં. આમ ફોટો પાડીએ ને તો મોટી મોટી આંખોથી જોવે આમ લિટરલી. હું કેટલા વાગે 1:30 વાગે આવી હતી ને હા ત્યારે તો જાગતો જ તો. ના જાગતો તો એટલે પનીર કાજુ મસાલો બનાવવાનું મેં કીધું હતું કે એ આજે બનાવવાનો વિચાર હતો પણ આજે મારે મારી અને ફ્રેન્ડ ના ત્યાં જવાનું છે, વ્યાનના આ બધા ફ્રેન્ડ ને કેટલા મળવા. બધા લોકોના મેસેજ આવ્યા છે કે રેસીપી હા, તે રેસીપી પણ રેસીપી. કરે. પણ હવે શું કરીએ બધા. વચ્ચે આવડો મોટો શનિ રવિ ના આવી ગયો હા તો ના પછી ના, તો મમ્મી 10 દિવસ પહેલા આવ્યા છે. આપણે નહોતું બરાબર પનીર બટર કાજુ મસાલા. હા બનાવું એમ છે. તો મારે ગાર્લિક બ્રેડ ખાવી છે. એમ તો મારા છોલે પૂરી ખાવી છે. મેનુ ના લિસ્ટ તો બધા લાંબા જ છે પણ હવે YouTube પર મેસેજ આવ્યો બનતું નથી. છે. YouTube પરનો મેસેજ આવ્યો છે ભાઈ. શું વાત છે. શું મેસેજ છે જોવા દો તો. કમેન્ટ હશે. જયભાઈ સૂરજ, મારી બાજુનું ગામ છે મોદીપુર, અન્નપૂર્ણામાં મારા મામા ઘર થાય, મામાનું અરે ઘર થાય. વાહ. અને બીજું એક લખ્યું છે કોઈ કે જસપુર મેલડીમાં એની બાજુમાં છે, બહુ પરચા છે, મોટું મંદિર છે, ત્યાં બી આવજો. હવે આપણે જઈશું. આ મેલેડીમાં. મેલડીમાંનું મંદિર છે જાસલપુર. જસલપુર કે જસપુર જાસલ, હશે, જસપુર. JASLPUR લખ્યું છે, ભૂલથી લખાઈ ગયું હશે. હા, જસપુર છે. જસપુર હશે. આ તો બેન મોદીપુરાના જ છે લે, એમના મામાનું ઘર થાય. બરાબર. હા ખોડિયારમાંનું પણ બહુ મસ્ત મંદિર બનાવ્યું છે. મને અન્નપૂર્ણા માતાનું હોય ને 21 દિવસનું, ત્યારે હું કોઈ બી દિવસે જોઉં, એમાં ભૂલે શનિ રવિ નહીં જવાનું. સાંકડો છે. એ કેમ આવું રોવા માંડ્યો અવાજ વગરનું? ના બગાસ. બગા શું ખાય છે. તો નીકળીશું આપણે. હવે ક્યાં જવાનું છે Silent. આપણે? તને ઉતારી દઈએ તારા ફ્રેન્ડ ના ત્યાં. કેટલા કલાક થશે તારે ત્યાં? મને કલાક જેવું તો થશે એટલીસ્ટ. બરાબર છે. એને બી મસ્ત વ્યાનુનો ફ્રેન્ડ આવે છે. હા, સરસ સરસ. મેની કોંગ્રેચ્યુલેશન્સ કહેજો એમને. શ્યોર. અને કંઈક તમારા લઈને જજો હો મમ્મી તો પછી આને આપણે હા ઉતારી એની માટે દઈએ મેં લીધી gift. હા. અને ત્યાંથી બિયા લઈ લઈએ. હો ચાલો અગર તું એકલી તો બકલ લાવીશ, મારા માટે એવું લાગતું નથી. હવે મારે લેવા જવું પડશે. સિપુર દે મંગાયા. પેલી બિચારી યાદ કરીને મને સિદ્ધપુરથી ફોન તો એ કરી. મેં આટલું તને 50 વાર કીધું, 5 વર્ષમાં ત્યારે મંગાઈ આપ્યા છે. અને અત્યારે તો અહીંયાથી લાવવા માટે, ઘરે લાવવા માટે મેં 50 વાર તો તને કહી દીધું કે તો અહીંયા મારી લઈ લે. ફ્રેન્ડ ને કહે કે બિચારી યાદ હા કરીને એ લાવી. તો 3 વખત એમને બી યાદ કરાયું કે ભાઈ તું તો? લઈ જા તું લઈ જા, પણ આપણને ટાઈમ મળતો નથી. તો ચલો હવે નીકળીએ આપણે. હા ચલો ચલો. નીકળીશું. તને ઉતારી દઉં તારા ત્યાં. હા પછી વ્યાન એના ફ્રેન્ડને મળવા જાય છે. હાસ તો મજા એના પડી ફ્રેન્ડ જવાની. ને તો એનો ફ્રેન્ડ 1 મંથ હજી નથી થયા બટ અબાઉટ ટુ 1 મંથ ઓલ્ડ એવું છે. મજા આવશે વ્યાન. જો એનું વસ્ત્રાપુર લેક આવ્યું. તો મોટો થઈને અહીંયા આવીશ વ્યાન રમવા. હાસ તો ગાર્ડન છે અહીંયા, ચિલ્ડ્રન પ્લે એરિયા હશે અંદર. જો ચિલ્ડ્રન પ્લે છે એરિયા છે ને જો. અહીંયા આવી રહ્યો ને. હવે અહીંયા છે ને દદ્દુ રોજ ચાલવા આવે છે સવારમાં, પછી તને લઈને આવશે દદ્દુ. પેલી બાજુ એ વ્યાનો તું સ્લીપી તો થઈ ગયો. સ્લીપી છે બેટા. હે આખી રાત નાઇટ આઉટ કર્યું છે વ્યાનોએ. કેવું રહ્યું છે નાઇટ આઉટ? તમને શું લાગે? ભાઈ બહુ આજનું શું લાગે છે હવે રાત્રે? બહુ હવે મને રાત પડવાથી ડર લાગવા લાગ્યો. સિરિયસલી યાર, આખી રાત જાગ્યા. અને અને આ અત્યારે સાહેબ જો. સવારના ઊંઘે છે. સવારના ઊંઘે છે. અરે કાળા પાણીની સજા. એટલો ફાઇન ઊંઘતો હોય છે સવારમાં. લિટરલી એક ફેઝ એવો હતો સવારના લગભગ 4:30, 5, 6 વાગ્યાનો કે અમે હું ને રુચિ એકબીજાની સામે જોયું અને બસ કંઈ બોલ્યા નહીં. બસ આમ એક સાયલેન્ટ વોર હતી અમારી કે લાઈક શું અમારી જોડે થઈ રહ્યું છે. તમારી જોડે બી ગાઈસ થતું હશે આવું. રાઈટ. અને સવારમાં એટલો ફાઇન ઊંઘતો હોય. બધા એવું કહે કે એને દિવસમાં જગાડો. હવે જગાડવાનું કેવી રીતે ને એ મારે લોકોને પ્લીઝ કમેન્ટ્સમાં લખી આપજો મને. એ લોકોને જગાડવાના કેવી રીતે? કારણ કે હા. જાગવા માટે તો એને આ શું તમે કરવું જો એ જ ખબર નથી પડતી. જગાડી જ રહ્યા છે. આ જો કેવો ઊંઘે છે. હવે આને કઈ ચૂટલા તો ખડાય નહીં. વેરી યમ્મી ઢોકળીનું શાક, અથાણું. મજા આવી જવાની છે. શું કેવું રુચિ? તે બી ખીલા. આપણા દેનો સેમ ટુ સેમ છે. આટા મારવા જઈએ છે. મમ્મી તારા બિયા તો બહુ રાહ જોડાઈ. હા તો બિયા લેવા જ જઈએ. હેડ અત્યારે પેલા ઊંઘી જાય પહેલા. આવી ગયા તારા ફ્રેન્ડ આવી ગયા ઘરે. આઈ ગયા 7 દિવસે ફાઇનલી મુહૂર્ત આવી ગયું. આઈ ગયા. પછી તો ચલો ભાઈ બિયા લેવા ચલો ફટાફટ. વ્યાનો આપણે પપ્પા માટે બિયા લેવા જઈએ છે દીકરા. બાપરે ગુસ્સો આવી ગયો એમાં. તું બિયાની તું ખાવાની daddy. તું મને આખી રાત જગાડે ચાલે. મારા માટે તારે સેજ સ્ટ્રગલ કરવું પડે બિયા લેવા જવા માટે. હા તારે રડવાનું એમ. હાસ તો હા, તો. હા ના ગમે મને તો.
એવું એમ કેરી બિયા ખાઈ જાડા થઈ જાય તો ઓ બાપ રે બાપ. જો મારા બિયા બિયા આવી ગયા મારા ફેવરિટ યસ હવે મારો ટાઈમ પાસ થઈ જશે અને આ એટલું મને બરાબર બહુ જ ભાવે છે આ જેમ કોઈને કેરી ના ભાવતી હોય એ તો મારા ફેવરિટ છે થેન્ક યુ મમ્મી એને બહુ ભાવે રુચિ એ કે ફોલે જાય ને ખાય ફોલે જાય મને ને બહુ જ ભાવે ખાય છે. એને બહુ ભાવે છે બોલો. યસ થેન્ક યુ બાય